વાત સુરેન્દ્રનગરની જ્યાં પહેલીવાર ગેરકાયદેસર ખનનને રોકવા માટે ચોકી ખોલવામાં આવી છે। પ્રથમવાર ગુજરાતમાં આવી ચોકી ખોલવામાં આવી। થાનના જામવાડી અને ભડુલા વિસ્તારમાં 1 માસ પહેલા કાર્બોસેલના કુવા અને કાર્બોસેલનો જથ્થો ઝડપી લેવાયો હતો, જે સંપૂર્ણપણે બંધ કરી અને પરપ્રાંતીય મજૂરોને પણ તેઓના વતન પરત મોકલવામાં આવ્યા હતા। ત્યારે આવું ફરી ન થાય તે માટે ચોકી ખોલવામાં આવી છે। ગુજરાતમાં પ્રથમવાર ચોટીલા પ્રાંત અધિકારીએ આ ચોકી ખોલી છે। તાલુકાના જામવાડી અને ભડુલા વિસ્તારમાં જે આજથી મહિના પહેલાં ખૂબ મોટા પ્રમાણની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અને વહન થતું હતું તે સંપૂર્ણપણે બંધ કર્યું છે। આપણી સતત જે રેડ પાડી છે અને રેડ દરમિયાન જે પણ કાંઈ જથ્થો જપ્ત કરેલો હતો તમામ જથ્થો પણ આપણે મામલતદાર કચેરીએ ખસેડી દીધો છે। મજૂર પણ જામવાડી અને ભડુલાની અંદરથી 100% રવાના કરી દીધા છે અને અત્યારે ફરીવાર હવે આ ચાલુ ન થાય તે હેતુથી આ આપણી મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવેલી છે।